મિત્રો, આ છે મારફતિયા ફેમિલી. ચાલો આપણે એમના સદસ્યોને મળીએ. જય શ્રી કૃષ્ણ. શું કીધું? હું છે ને અર્ચના મારફતિયા હો. આ ઘરની શેઠાણી. આ છે જયસુખભાઈ મારફતિયાના ધર્મપત્ની, જે ધર્મના નામે દાન કરે અને ઈએમઆઈ બિચારો ધણી ભરે. હાય, હું છું દર્શન, આ ઘરનો દીકરો. પકડે એવું મારા પપ્પા કહે છે. રોજ ઉપડે છે આને નવા બિઝનેસના ચસ્કા, ને એ જ કારણસર બાપને મળે છે રોજ નવા ઝટકા. જય શ્રી કૃષ્ણ. હું છું પૂજા, આ ઘરની વહુ. મારફતિયા હાઉસની વહુ, જે મગજ ખાવાનું ચૂકતી નથી અને રોજ નવા નવા ક્લાસ કરવાનું મૂકતી નથી. અને આ છે આ ઘરના મુખિયા. જીવે છે, જેમના માટે મારે બસ એટલું જ કહેવું છે કે ઘરવાળાઓના ત્રાસથી તેઓ એટલા ડરી ગયા છે કે સમય આવે પહેલા જ એમના વાળ ખરી ગયા છે. કઈ નહીં મમ્મીજી, એ તો પપ્પાજીના શર્ટ પેન્ટ પડી ગયા. તેમાં આટલો મોટો અવાજ? એમાં હું હતો. લે ખરા છો તમે હે? આ શોર્ટ પેન્ટ પડ્યા એ પેલા તમારે માંથી નીકળી ના જવું જોઈએ. ના એટલે તમે ક્યારે આવ્યા? શું મમ્મીજી, તમે પણ પપ્પાજીને આવ્યાને તો 48 વર્ષ થઈ ગયા. આની ડફોળગીરી શરૂ થઈ. આ સાંભળ તારી બહુ શું બોલી રહી છે, સાંભળ. અરે એમાં આટલા તમે અકળાવ છો સાને હે? શું તમે પણ એને બચારીને ક્યાંથી ખબર હોય હે? એને આ ઘરમાં આવે માત્ર 3 વર્ષ થયા, બરાબર? હું એને સમજાવું છું. હું બહુ બેટા, આ તમારા સત્વાના આવ્યા છે ને 48 વર્ષ નથી થયા. એમને આવ્યા ને તો 48 વર્ષ ને 6 મહિના થઈ ગયા. સાસુઓ બંને સરખી છે. કહ્યું તું મને, મારા મોટા બેને કહ્યું તું કે તું પત્ની અને વહુ બંનેને લાવવામાં થાક ખાઈ ગયો છે. મોટીને નાનું મગજ નથી અને નાનીને મોટું મગજ નથી. મમ્મી, મમ્મી! અરે શું થયું દર્શન બેટા? આટલો બધો ટેન્શનમાં કેમ છે? અરે મમ્મી, પપ્પા કહે છે પહેલા મને એ કે. એ તો ગયા. એ ભગવાન જતા રહ્યા. અરે ડોબા, ગયા એટલે રૂમમાં ગયા હવે. હા તો ઠીક. અરે પણ તું કેમ આવું પૂછે છે? અરે મને ચિંતા થતી હતી એટલે મેં પૂછ્યું. શેની ચિંતા ભાઈ? શેની ચિંતા થતી હતી? અરે પપ્પા, તમને બરાબર જોઈ લીધા ને, મારી ચિંતા મટી ગઈ. એટલે એમાં થયું એવું ને કે હમણાં બાજુના કોર્નર પર ઊભો હતો ને, તમારો ફ્રેન્ડ મને આવીને કહે કે બાજુના ગલીના કોર્નર પર એક ગાંડા જેવો, એક ડફોળ જેવો અને એક મૂર જેવો માણસ ગાડી નીચે આવીને ચપડાઈ ગયો. હા તો શું પપ્પા, તમને આમ સહી સલામત જોઈ લીધા એટલે મારું ટેન્શન મટી ગયું. હેલો, અરે સાંભળો, ઘરમાં કોઈ છે કે? હા સાંભળું જ છું. અરે ભાઈ મારી વાત સાંભળ. જો સામેવાળો થોડું બોલબચ્ચન કરતો હોય ને તો આપણે પણ થોડું બોલબચ્ચન કરવું પડે. અરે પેલા આશારામ ભાઈ નું દઈ લે ને, બિપાશા પાસે જોડે લગ્ન કરાવી આપીશ ને એવું કહીને મેં 1 કરોડ જેવી મોટી રકમ ઢીલી કરાવી લીધી છે. તો કયો શું? એ પછી ફોન કરું છું. શું? કઈ નહીં. શું થયું? આ 1 કરોડ નું શું? અરે એ તમારા નવા બિઝનેસમાં કમાયો છું ને એની વાત કરતો હતો. તું કમાયો છે? હા પપ્પા. તું કમાયો છે? બીજું કઈ? ભાઈ મને બહુ ભૂખ લાગી છે, મારે જવાનું મોડું થાય છે, મારા માટે નાસ્તાની વ્યવસ્થા કર. એક્સક્યુઝ મી, હું તમારું કોઈ પણ કામ નહીં કરું. તમે મને ગાડી આપવાની ના પાડીને આજ પછી તમારો આ ઘરમાં બોયકોટ છે. અરે 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 મારી વાત દર્શન, મારી બહુ બેટા ભાઈ સવારથી મેં નાસ્તો નથી કર્યો, મને ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું છે. પ્લીઝ જરા નાસ્તાની વ્યવસ્થા કરશો પ્લીઝ. બોયકોટ. પપ્પાજી, તમે મને નવા ક્લાસીસ માટે ના પાડીને એટલે તમારો બોયકોટ છે. હું તમારું કોઈ પણ કામ કરવાની નથી. પણ મારી વાત બહુ બેટા, મારી વાત છે દર્શન, દર્શન બેટા બહુ. અર્ચના, અર્ચના!
એ શું થયું આ સવારથી- ઊંઘાઊંઘ કેમ કરો છો સવારથી હું કોઈને કહી રહ્યો છું મારું કામ કરો, મને નાસ્તો આપો. આ કોઈ મારી વાત સાંભળી નથી રહ્યું. ભાઈ મને ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું છે, મને નાસ્તો આપો. નાસ્તો જોઈએ છે હા. એ લાવું છું લાવ. મમ્મી શું બોયકોટ છે. એ ના હો એ તમારો બોયકોટ છે એટલે? આ તમે મને મંદિરમાં તકતી મૂકવા ના પાડીને પૈસા ન આપ્યા ને હા. એટલે તમારો બોયકોટ આજથી તમારું કામ કોઈ નહીં કરું અરે મારી વાત, હું એક વાત સાંભળો, આજ પછી હું નહીં પણ આ ઘરનો કોઈ પણ સદસ્ય તમારું કોઈ પણ કામ નહીં કરશે. એટલે એમ કે આ ઘરમાં તમારો બોયકોટ બોયકોટ, બોયકોટ. તો પછી તો મારું કામ કોણ કરશે આ ઘરમાં? સરપ્રાઈઝ. तुमने मारी एंट्री यार दिल में बजी घंटी यार टंग अरे तुमने मारी एंट्री यार दिल में बजी કોણ છે? આ છે કોણ? ગુટોક્ષી ઝરુવાલા એ કોણ? એ આપણી 24 કલાકની નોકરાણી 24 કલાકની નોકરાણી? હવે મારી તમારી સાથે કોઈ સાડાબારી નહીં. હવે મારા બધા જ કામ આ કરશે. હા. યસ એ પણ ફક્ત 21,000 માં જ. 21,000? લાગી ગયો. બાકી એ મમ્મી આજે શોપિંગ પર જવાનું છે ને આપણે. શોપિંગ સાડી. હા, મારી વાત સાંભળો. મારી વાત તમે લોકો કાન ખોલીને સાંભળો. આજ પછી આ ઘરમાં ખોટા ખર્ચા કોઈએ કરવાના નથી. લોનનું આ ઘરમાં નામ સુદ્ધા લેવાનું નથી. અને મારી સૂચના પ્રમાણે જો કોઈ નહીં વર્તે એને હું એ જ ક્ષણે ઘરની બહાર તગેડી મૂકીશ. હા તો જો ધમકી આપીને જાય છે આપણે. હા મમ્મી આ કેવા શું માંગે છે, કેવા શું માંગે છે? આપણે પણ એમને જેવા સાથે તેવા થઈને જ દેખાડશું. અરે સમજો તો શું તમે? અમે કે તમારાથી ડરતા નથી. સાંભળો ને, સાંભળો. તમે જયસુખભાઈ મારફતિયા છો પાટણ પકડીને? ખબરદાર જો મને જયસુખભાઈ મારફતે કીધું છે તો હું જયસુખભાઈ મારફતે નથી. એ મારી મમ્મીના વર છે. મારા મમ્મીના વર તો તમારા પાપા થયા ને? એ ગમે તેવા સંબંધ નહીં જોડો હા ઈ મારા મમ્મીના જમાઈ થાય જમાઈ હા, અને ઈ મારી મમ્મીના વેવાય છે, વેવાય. હા અને તમારી મમ્મીથી એમને કઈ લેવા દેવા નથી. અરે હું ગાંડો થઈ જઈશ. મને અહીંયા કાંઈ નથી સમજતું કોણ પેલું શું છે. કૃપા કરીને પ્લીઝ પ્લીઝ અને પ્લીઝ કોઈ મને કહેશો કે આ જયસુખભાઈ મારફતિયા કેવા માણસ છે? જયસુખભાઈ મારફતિયા બેસો. હું તમને કહું છું કે મિસ્ટર મારફતિયા કેવા માણસ છે. એક નંબરના હૃદય વગરના માણસ છે. રાક્ષસ છે રાક્ષસ અમે તો એમનું નામ સુધી નથી લેતા. તો હે હમ સારું થયું હો તમે મને બધું સાચું સાચું કહી દીધું. નહીં તો ખોટા માણસને 1 કરોડની લોન અપાઈ જાય. શું? તમે અહીંયા લોન આપવા માટે આવ્યા છો? હાસ તો વળી. હા તો હવે એમને સાચે સાચી હકીકત જણાવો કે આ માણસ કેવો છે. તમે કોણ? તમે કોણ? હું જાતે જયસુખ મારફતિયા, હું જાતે પોતે. અચ્છા આ છે. હા હા પોતે જ છે જયસુખભાઈ મારફતિયા. અરે મેં તમને કહ્યું હતું ને કે એકદમ હૃદય વગરના માણસ છે. એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે એ તો એકદમ અલિપ્ત જીવન જીવે છે. એકદમ મહાપુરુષ છે, મહાપુરુષ. હા અને મેં તમને કીધું તું ને કે રાક્ષસ છે પણ એ તો ગામ લોકો માટે હા. અમારા માટે તો દેવતા છે દેવતા હા, અને અમે એમનું નામ સુદ્ધા નથી લેતા કેમ કે અમે ઉંમરવાળા માણસોનું નામ નથી લેતા ને હા. એટલા માટે. હે ને પપ્પાજી? અને પપ્પા હે ને પપ્પા દર્શન ના પપ્પા બોલો કઈ પૂછવું છે તમારે? પૈસો દેખાય છે ને સંબંધ બદલાઈ જાય છે. મિત્રો કોઈકે સાચું જ કીધું છે. સંજોગો પ્રમાણે બધા બદલાય છે. સ્વાર્થ માટે સગા બદલાય છે. દુનિયાના લોકોની તો શું વાત કરવી. રંગ બદલાતા દા બદલાઈ જાય છે. ના ભાઈ ના રે ના એ હું શું કહું છું નહીં, ના તમારા ખોટા ખર્ચા માટે મારી પાસે 1 રૂપિયો નથી. એ ભાઈ સાહેબ આ તમારું ખોટા ખર્ચાનું પુરાણ ક્યારે બંધ કરશો પુરાણ શરૂ તો થવા દો.
બચત કરો, બચત કહું છું, બચત કરો, નહીં તો નહીં બચો. તમને ખબર છે મારા મોટા બેન 5 રૂપિયા બચાવવા માટે સ્ટેશન થી છેક ઘરે બસની પાછળ દોડતા દોડતા જતા હતા ને 5 રૂપિયા બચાવતા હતા. બોલો આ તમારા મોટા બેન કેટલા મૂર્ખા છે હે? એ ના ના એટલે હું એમ કહું છું કે આ રિક્ષાની પાછળ ભાગ્યા હોત તો પૂરા 17 રૂપિયા બચાવ. મમ્મીજી એના કરતા વિમાન પાછળ દોડ્યા હોત તો એ ડોબી, વિમાન પાસે કઈ દોડાય નહીં, વિમાન પાછળ તો ઉડવું પડે. ઓ ભાઈઓ, તું તો ઉડાઉડ કરી શક નહીં હા? તું જરા ચૂપ રહે. તને ખબર છે પેલો આસારામ 1 કરોડ ને બદલે 2 કરોડ માંગી રહ્યો છે ને ફોન આવ્યો હતો. તે હું શું કર્યું? તને ખબર નથી? તને નથી ખબર? અરે આને પેલો મેરેજ બ્યુરોનો ધંધો શરૂ કર્યો છે ને, આને પેલા આસારામ ભાઈને બિપાશા સાથે લગ્ન કરાવીશ એવું કહીને 1 કરોડ પડાવ્યા છે. હવે બિપાશા તો બીજા જોડે લગ્ન કરવાની છે એટલે એ આસારામ 1 કરોડ ને બદલે 2 કરોડ માંગી રહ્યો છે. લે તે એમાં શું થઈ ગયું હે? આપણે એને પૈસા આપી દઈશું. હા સાહેબ, પૈસા તો તમારે આપી જ દેવા પડશે, નહીં તો પેલો તમને મારી જ નાખશે. એમ છે તો મારી નાખે હે? અરે આપણે એની એક પાય છે ને એના મોઢા પર મારી. મને વાગી બેસ છે હવે. એને દર્શન ના મમ્મી, પપ્પાએ તો મરવું જ પડશે. એટલે એટલે એમ કે એને જે 1 કરોડ રૂપિયા આપેલા ને એમાંથી 80 લાખ ખર્ચાઈ ગયા છે. 80 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા? શું પૈસા ક્યારે આવ્યા ક્યારે ખર્ચ્યા મને તો પત્તોય લાગ્યો નથી. હાય હાય શેઠ ખલાસ, હવે તમે તો મરી જ ગયા હો. ઠાકુર તો ગયો. અરે એમ કેમ ઠાકુર જાય? હા, હું ઠાકુર છું, ઠાકુર. હું પોલીસમાં જઈશ. અને પણ એ તમને પોલીસ સ્ટેશન સુધી પહોંચવા જ નહીં દેશે. અરે એમ કેમ ના પૂછ? એના બાપનું રાજ છે, એના બાપનું રાજ છે આ. હું પોલીસ સ્ટેશનમાં જઈશ, કમ્પ્લેન લખાવીશ અને એને પોલીસમાં પકડાવીશ. ચાલ અર્ચના, પોલીસ સ્ટેશન ચાલ અર્ચના, ચાલ. વધ્યું હાલો. તું બિસ્તરી પાસે સંભાળ. जैसू कौन है? मैं तो पारसी हूँ. वो जो उधर दूध रहे है ना, वो जैसू गया. तो तू है जैसू? ए साड़ी वाला जैसू कैसे हो सकता है? चल निकल. ये किधर से जाओ? आगे से कि पीछे से? अबे चल. अच्छा हाँ. तो तेरा नाम है जैसू? मेरी फोईबा ने लाड़कोट से पाला था, लेकिन तब उनको पता नहीं था कि जयसुख के जीवन में बहुत सारा दुख का डूंगर टूट पड़ने वाला है. वो ऐसा बहुत ज्यादा दुखी हूँ, बहुत गरीब इंसान हूँ भाई साहब, बहुत गरीब दुखी इंसान. तू और गरीब? अरे मुझे क्या पागल समझा? पागल? अरे तेरे बारे में सब इंफॉर्मेशन निकाली है मैंने. इन्फॉर्मेशन? हाँ, कैसे इन्फॉर्मेशन? ये तेरा बेटा 1 महीने में 3 कार बुक करवाता है. ये तेरी बहू अलग अलग नए क्लासेस ज्वाइन करके वो पैसा पानी की तरह पाती है. और ये तेरी बीबी मंदिरों में जाके 1-1 लाख की तख्तियां लगाती है. कहां से गरीब है? कहां से गरीब है? ये तो भगवान करे तेरे जैसे बहुत जन को गरीब करे. अच्छा. मतलब ये सब जानने के बाद आप 1 करोड़ के बदले 2 करोड़ उघराने के लिए यहाँ आए हैं. चल बोल, तेरा पैसा कब देगा? न पावो तो ઈ બોલાવે. ए हाँ શું? તમને મેં કહ્યું તું કે આટલો બધો દેખાડો નહીં કરો, તમારે કારણે હું ફસાઈ ગયો છું ભાઈ સાહેબ.
गलतफहमी हुई है। हाँ? गलतफहमी हुई है। क्या है जो दिखता है ना वैसा है नहीं। हाँ। जब आपको कैसा लगता है ये ऐसा है, बराबर ऐसा है नहीं, क्योंकि वो आपको दिखता है। जो दिखता है वो होता नहीं है। जो दिख रहा है ना आपको, वो इन लोगों ने दिखाड़ा किया है, इन लोगों ने दिखाड़ा किया है। जो दिखाड़ा किया है वो दिखता नहीं है। जो दिखता है वो होता नहीं, जो होता है वो दिखता नहीं। जो अबे होता है चुप बैठ! मेरे को बोल मेरा पैसा कब देगा, नहीं तो गोली मार दूंगा। मार दे गोली, मुझे गोली मार दो। अबे ये क्या बोल रहा है? बराबर बोल रहा हूँ, होशो हवास में बोल रहा हूँ। आप मुझे गोली मार दो। અરે શું તમે આ બંદૂકની ગોળી છે કાંઈ હવા ભરવાની ગોળી નથી मुझे तो लगता है इसका पूरा हट गया है। हाँ, तो हट ही जाएगा ना। हट ही जाएगी कि नहीं? 1 रुपए का फोन करके 2 करोड़ रुपए का उघराणी करने तुम यहाँ मेरे घर में सब मुंह उठाए आ जाते हो। शर्म नहीं आती है? तुम जैसे लोगों को है ना, तुम जैसे लोगों को, ये इन लोगों जैसे खूंखार लोगों के साथ 3 महीना एक कमरे के अंदर बंद करके रखना चाहिए। तब तुमको पता चलेगा कितना तकलीफ होता है, इन लोगों के साथ रहने में कितना दुख होता है, कितना टेंशन आता है। तब पता चलेगा तुमको। हाँ, अबे ये तू क्या बोल रहा है? वही बोल रहा हूँ जो तू सुन रहा है। શું તમે પણ ये मेरी बाइडी, ये मेरी बाइडी है ना, वाइडी नहीं है, बारे वाइडी है। इतनी सारी तख्तियां लगाती है, इतनी सारी तख्तियां लगाती है जैसे मेरी तख्तियों की फैक्ट्री हो। और इतना सारा दान धर्म करती है, इतना दान करती है जैसे ये ना अंबानी फैमिली की बहू हो। इतना पैसा करवाती है, इतना पैसा खर्च करती है, दान देती है जैसे मेरे बाप का पैसों का खेतर हो। पैसा उड़ाते जाती है, उड़ाते जाती है। પણ પપ્પાજી तू चुप है, एकदम चुप रहे, एकदम शार्प, एकदम चुप रहा। ये मेरे को बताओ, अच्छा तुमने सुना होगा ना घर की बहू मतलब लक्ष्मी होती है, लक्ष्मी का रूप है, सुना हो? हाँ हाँ तुम्हारे घर में भी होगा ना? हाँ। पूरे भारत में ऐसा है, लेकिन मेरे घर में ऐसा नहीं है। ये मेरी बहू है ना, ये घर की बहू लक्ष्मी का रूप नहीं है, तो चंडिका है। चंडिका, हाँ बहुत बड़ी चंडिका है। ये रोज सुबह उठती है, नए नए क्लासेस ढूंढती है और लाखों रुपए उसमें उड़ा देती है। क्लासेस के नाम पे लाखों रुपए धुमाड़ा कर देती है। उतने से इसको शांति नहीं बनती है। पूरे घर में बॉक 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 करके खून चूस जाती है। इतना खून चूसती है कि बाटला, लीटर का बाटला भर भर के खून चूस जाती है। और वो जब खून पीती है ना, तो ऐसा खून उसके सर पे चढ़ता है, ऐसा चढ़ता ऐसा हंस के पूरे घर को खराब करने में बर्बाद कर देती है। ये देखो, मैं क्या बोल रहा हूँ, इसको लेके जाओ, आपके गैंग में भर्ती करो, इसको लेके जाओ। इसको तो नहीं, लेकिन इसको तो मैं जरूर लेके जाऊंगा। मम्मी 1 करोड़ का चूना लगा है मुझे, 1 करोड़ का। ऐसा मत बोलो अन्ना ये तुम्हारे बेटे जैसा है हाँ बेटे जैसा है, लेकिन कैसा? वो नारायण चाहिए ना, वैसा बेटा है ये। इसको कमाने धमाने की तो अक्कल है नहीं। बाप के पैसे पे तागड़ दिन्ना करता है। बाप दिन रात मेहनत करके कहाँ से पैसा लाता है इसको पता नहीं है। हाँ इसको पता है। और अन्ना मुझे ये बताओ, हाँ मोघवारी ऐसा नाम सुना हो तुमने? हाँ मोघवारी है, पूरे देश को मोघवारी नड़ती है। हाँ हमारे घर में मोघवारी क्या है पता ही नहीं। अन्ना 100 रुपए लीटर पेट्रोल हो गया है, 110 रुपए किलो दाल हो गई है, 56 रुपए लीटर दूध हो गया है, 400 रुपए तो वो वॉचमैन लेता है गाड़ी धोने का, 4000 रुपया था मेंटेनेंस का, 6000 रुपए हो गया। अन्ना 3 महीने से मेंटेनेंस नहीं भर पाया। ये पाटलून 2 साल से चला रहा हूं। एक पाटलून पे 2 साल से पैंट सिलाने का पैसा नहीं है। अंदर का जांघिया वो भी मनमोहन सिंह जैसा ढीला हो गया है, लेकिन वो भी बदलने का, उसको खरीदने का त्रेवट नहीं है मुझे। अन्ना ये लो, ये एक लोन पे लोन, एक लोन लेती है, दूसरी लोन लेती है, तीसरा लोन लेता है, लोन पे लोन, लोन पे लोन, लोन पे लोन, लोन ले लेके आई फील वेरी लोनली। अन्ना आपको पैसा देने के लिए मेरे पास पैसा नहीं है। तो मुझे एक काम करो, ये इन लोगों को लेके जाओ और मुझे मार डालो। अरे मार डालो अन्ना, मुझे मार डालो, मुझे मार डालो। तुम्हारी जिंदगी तो दुख का पहाड़ एपिसोड है। हाँ तो ये एपिसोड को टेलीकास्ट करो और मुझे गोली मार दो। मुझे अन्ना गोली मार, अरे मुझे गोली मारो, एक बार मारो, कहता मुझे मारो।
बाबू जी ये पागल हो गया, पागल। किसी अच्छे डॉक्टर के पास लेके चलो, पैसा मैं दूंगा पैसा। बाबू जी ये अंडरवेयर पे आएंगे ना तो दाऊद कभी कुर्सी हिला डालेंगे, कुर्सी हिला डालेंगे। सब छोड़, तू मुझे गोली मार। भाई मैं तेरे पैर पड़ता हूँ, मुझे गोली मार। अरे बंदूक मेरे पास है, मैं ही गोली मारता हूँ। अरे वो गोली मारेगा, चल जाएगा। अरे लग मैं जाएगा, गोली मार दूंगा। अरे लगेगा, गोली मैं आएगी, गोली मार दूंगा, गोली मैं मार दूंगा, गोली को मार दूंगा। અરે વાહ 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 શું સરસ આઈડિયા લગાવીને તમે ગુંડાને ભગાડી દીધો. હા હા પપ્પાજી, અમે તો તમારું આવું રૂપ પહેલી વાર જ જોયું. હા શેઠ ને હું બી કેવું છે કે આજે તમે ખરેખર ઘેરસપ્પા નથી. હે અને મને તો એમ હતું કે પપ્પા ખાલી ઘરમાં જ વાઘ બનીને ફરે છે, બાકી બહાર તો બિલાડી છે. વાસ તો હવે મારી સામે થવાની હિંમત નહીં કરતા. એટલે એમ કે હવે આ ઘરમાં એ જ થશે જે હું કહીશ. અવાજ નીચે. मन भवन उठे धन सिंह उठे जब खबर उठे के ओ भाई सिंघम नाम अगर चले बस लहर चले जब गावे सिंघम. મમ્મી હું તારી વાત સમજુ છું, પણ તને શું કહું, છેલ્લા કેટલા દિવસથી અમારી જે હાલત કરી નાખી છે. અરે તારો આ જમાઈ છે ને જમાઈ જય સુખ નહીં પણ જરા સોંગ બની ગયા છે. અરે જરા વાતમાં હોવા નીચે હોવા નીચે એવું બધું બોલ્યા કર. મમ્મી લાગે છે આવી ગયા. અને જો દરવાજો ખોલતા મને 1 મિનિટની પણ વાર થઈ જશે ને તો બંદૂકની ધડાકે દેશે. મમ્મી હું મૂકું છું ફોન, પછી વાત કરું છું. એ ભગવાન મને મદદ કરજે, ભગવાન મને મદદ કરજે. અરે ઉદ્યોગશી, તું ક્યાં ગઈ હતી? ગયેલી નહીં ઉઠી, આવી રહેલી છે ને તે બી નવી નોકરીનું પાક્કું કરીને. નવી નોકરીનું પાકું કરીને? તે તું અમારું ગામ છોડીને જઈ રહી છે? હા યસ ઓફકોર્સ. હા? કેમ કે જે ઘરમાં શેઠ આખો દોડો એમ બંદૂક લઈને ફરિયા કરતા હોય ને અવાજ નીચે તે ઘરમાં મારાથી કામ નહીં થાય. હા પ્લીઝ હા હું જાઉં, આઈ એમ ગોઈંગ બાય બાય. એ ઉદ્યોગશી આવી. અમે ઉતોષી ક્યાં જઈ રહી છે? આપણા ઘરનું કામ છોડીને હંમેશા માટે જઈ રહી છે. જોયું, આ બધું પપ્પાના લીધે થઈ રહ્યું છે. આ પપ્પાએ છે ને સવારના પોરા મારું પણ મગજ ખરાબ કરી નાખ્યું. એમાં ને એમાં તો મેં ટૂથપેસ્ટની જગ્યાએ શેવિંગ બ્રશથી મેં બ્રશ કર્યું. બોલો. ઓહો અરે રે. અને પપ્પાએ મને પણ નવા ક્લાસીસ કરવાને બદલે ઘરનું કામ કરવા માટે કીધું છે. ઓ મારી બહુ દીકરા. એ ટાંકી. એ લાગે છે આવી. જય દરવાજો ખોલ ને બેટા. ના મમ્મી, હું નહીં ખોલું, મને ડર લાગે છે. મારી ડાઈ બહુ છે ને. દરવાજો ખોલ ને બેટા. હું નહીં ખોલું, તો તમે ખોલો. લાગે છે મારે દરવાજો ખોલવો પડશે. मन भवन उठे धन सिंह उठे जब खबर उठे के ओ भाई सिंघम. જો ભાઈ આજનો પાઠ બોલો. પાઠ નંબર 1, ખોટા ખર્ચા કરવા નહીં. કરેક્ટ, ખોટો દેખાડો કરવો નહીં. કરેક્ટ. ભલે તમે બચો કે ન બચો પણ બચો જરૂર કરવાની. તમે એટલે કોણ? ઈ અમે 3. Correct. વાહ, વાહ. કાનને કેટલું સારું લાગે છે, કેટલો આનંદ મળી રહ્યો છે. મારા બેન બચતના હિમાયતી અને ખોટા ખર્ચાના વિરોધી મારા મોટા બેન આ બધું સાંભળવા અહીંયા હોત તો એમને કેટલી મજા પડત. હે એ જય સુકડા ફોન એટલે હાજરા હજુ આવી ગઈ છું. અરે બેન, 75 લાખ રૂપિયા પાક્યા ને એટલે આવી ગઈ. આને કહેવાય આને કહેવાય બચત. હા મને થયું કે આ 75 લાખ રૂપિયા કે છાતી બાંધીને થોડી લઈ જવાની છે. તે થોડા દિવસ તમારી સાથે શહેરમાં રહો ને તો મજા આવી જાય, જલસા પડી જાય, જલસા. પૈસા આપ્યા રિક્ષાવાળાએ. હા, હમણાં આપી આવો. કેટલા? 17,000. 17,000. હે? 17,000? હા. તો બેન સ્ટેશન થી અહીંયા 17,000 રૂપિયા ગાડો થઈ ગયો કે હુઆ? સ્ટેશન થી થોડી ઠેઠ પાલનપુર થી મુંબઈ રિક્ષામાં આવીશું. બોલ. પાલનપુર થી મુંબઈ રિક્ષામાં? હા. આવી ગયો. આ તો બકરું કાઢતા ઊંટ બેઠું. અવાજ નીચે. મિત્રો, ઘરમાં મોટી બહેનના આગમન પછી ફેમિલીની સાઇડ ઇફેક્ટ્સ વધશે કે પછી થોડી ઘટશે?
નમસ્કાર. અમે બધા તમારા શહેરમાં એક નવું નક્કો ગુજરાતી કોમેડી નાટક લઈને આવી રહ્યા છીએ અને નાટકનું નામ છે ફેમિલીના સાઇડ ઇફેક્ટ. જોવાનું ચૂકતા નહીં અને ટિકિટ બુક કરવાનું ભૂલતા નહીં. તો જરૂરથી જોજો. ફેમિલીના સાઇડ